અને મિત્રો વજન ભરવાની કેપેસિટી આની 100 કિલોની છે। આ ગાડી રહી મિત્રો ખાસ ઇન્ડિયામાં બનેલી છે। હાલો મિત્રો આપણે આવી ગયા છે ગ્રેટર નોઈડામાં। તો અહીંયા આવ્યા તો આપણને એક અલગ ટાઈપનું ડ્રોન જોવા મળ્યું, જોવા આ રીતનું। અને મિત્રો આ ખાલી માલ સામાન માટે જ છે, કેમ કે ઘણી જગ્યાએ પહાડી ઇલાકા ને એવું હોય ત્યાં અમુક માલ પહોંચતો ન હોય, ત્યાં માલ પહોંચાડી દે। અને મિત્રો રેન્જની વાત કરીએ તો 300 કિલોમીટરની રેન્જ આવે છે અને ઊંચાઈની વાત કરીએ તો 5000 ફૂટ ઊંચું જઈ શકે છે। તો આ એવી જગ્યાએ ઉપયોગ થાય છે। તો મિત્રો આવનારા ટાઈમમાં આવી પણ ટેકનોલોજી આપણને જોવા મળશે। તો જુઓ મિત્રો આ રીતનો ઉપરથી એનો દરવાજો આવે છે અને મિત્રો વજન ભરવાની કેપેસિટી આની 100 કિલોની છે। તો એ માર્કેટમાં આવશે તો એ મિત્રો એક ફેરે ચાર્જિંગ કરશું એટલે 2.5 થી 3 કલાક આનું ચાર્જિંગ હાલશે, પછી પાછું આને આપણે ચાર્જિંગ કરવું પડે। તો જુઓ મિત્રો હવે આ ડ્રોનને ઉડે એ આપણે જોઈએ। તો જો મિત્રો આગળ આવ્યા તો આપણને એક અનોખી ગાડી જોવા મળી અને આ ગાડી રહી મિત્રો ખાસ ઇન્ડિયામાં બનેલી છે। અને મિત્રો આ કાર જઈ માર્કેટમાં આવી તો એકદમ ધૂમ મચાવી દે, જોવો કેમ કે આની ડિઝાઇન જ એ રીતની છે। તો જુઓ મિત્રો આ આગળનો સીન, મિત્રો અરીસાથી લઈ અને બધી ડિઝાઇન કંઈક અલગ જ છે। તો જુઓ મિત્રો એના મેગવ્હીલ પણ આ રીતના છે। તો જુઓ મિત્રો આ રીતના કંઈક ઇન્ડિકેટર છે અને પાછળથી કંઈક આ રીતનું આનું લુક આવે છે। મિત્રો આ ગાડીની નામની વાત કરીએ તો આ ગાડીનું નામ ટ્રેન્ક છે। એટલો તો આ વિડીયોને અહીંયા પૂરો કરી। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, બાય બાય, ટાટા।